શ્રી કૃષ્ણ કહે છે, સારો સમય આવતા પહેલાં આ 7 સંકેત મળે છે. સમય એ એક શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઘા સૌથી ઝડપી છે અને સમયના ઘાને કોઈ રૂજાવી શકતો નથી. પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણો સમયચક્ર કેવી રીતે ચાલશે? સમય આપણા માટે સુખના દરવાજા ખોલશે કે સંકટના? આવા અનેક પ્રશ્નો અવશ્ય છે તમારા મગજમાં આવ્યા છે. તેથી આજના વિડીયોમાં અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું જેનાથી તમારા જીવનમાં આવનારા શુભ સમય વિશે જાણી શકાય છે. જ્યારે નારદ મુનિ વૈકુંઠ ધામ પધાર્યા હતા ત્યારે તેમણે ભગવાન શ્રી વિષ્ણુને આ ચિહ્નો વિશે પૂછ્યું હતું. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ તેને કહ્યું હતું કે પોતે માણસને આવા કેટલાક સંકેતો મોકલે છે જેથી તે તેના આવનારા સમય વિશે જાણી શકે. તે ચિહ્નો પ્રકૃતિ દ્વારા, પ્રાણીઓ દ્વારા, શુભ સંકેતો દ્વારા અને મારા ભક્તો દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. આ માટે માણસે માત્ર એ સંકેતોને સમજવાની જરૂર છે. તો ચાલો અમે તમને એવા સંકેતો વિશે જણાવીએ જે સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ જણાવ્યા છે. નંબર 1. જો તમારી આંખ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન એટલે કે સવારે 4:24 થી 5:12 દરમિયાન ખુલે છે અને તમે ભગવાનને યાદ કરો છો અથવા તમને એવું લાગે છે કે કોઈ તમને કોઈ દિશા તરફ લઈ જઈ રહ્યું છે તો સમજી લો કે તમારા માટે સફળતાના નવા દરવાજા ખુલવાના છે. તમે તમારા જીવન માટે યોગ્ય અભિપ્રાય મેળવવા જઈ રહ્યા છો જેના પર ભગવાન તમને સાથ આપશે. નંબર 2. જો તમે અનુભવ્યું હોય તો ક્યારેક તમારું મન કારણ વગર ખુશ રહે છે. તમારો ચહેરો ખીલે છે અને સ્મિતથી ભરેલો છે. આ નિશાની તમને બતાવે છે કે ખુશી તમારા જીવનમાં દસ્તક દેવાની છે જેનાથી તમે હંમેશા ખુશ રહેશો. આવા સમયે આપણને એવી વસ્તુ વિશે સારા સમાચાર મળે છે જેના વિશે આપણે વિચારતા પણ નથી. ભગવાન આપણા મનની અંદર વસે છે તેથી કોઈ પણ કારણ વગર ખુશ રહેવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 3. જો કોઈ ગાય તમારા ઘરના દરવાજે વારંવાર કંઈક ખાવા માટે આવે છે, કોઈ વાંદરો તમારા ઘરમાંથી ખાદ્ય પદાર્થો લઈ જાય છે અથવા પક્ષી તમારા આંગણામાં પોતાનો પડાવ નાખે છે અને કિલકિલાટ કરતું રહે છે, આવા જ કેટલાક શુભ સંકેતો દર્શાવે છે કે તમારો આવનાર સમય તમને બળવાન બનાવશે જેના દ્વારા તમે તમારા જીવનમાં યોગ્ય સ્થાન પર પહોંચશો. નંબર 4. ભગવાન સ્વયં નાના બાળકોમાં વાસ કરે છે. આપણે બધા માનીએ છીએ કે જો કોઈ નાની છોકરી કે બાળક વારંવાર તમારી સામે સ્મિત કરે અથવા તમારા ઘરે આવે અથવા તમારા આંગણામાં ખુશીથી રમે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આવા સંકેતો સૂચવે છે કે તમારું જીવન સ્મિત અને નવી ખુશીઓથી ભરાઈ જશે અને તમારા જીવનમાં કેટલાક નવા સંબંધો ઉમેરવાના છે. ભગવાનની કૃપાથી જ તમને આવા સંકેતો મળી રહ્યા છે. નંબર 5. લાંબા સમયથી ચાલી રહેલા ખર્ચાઓ અચાનક ટળી જાય છે અને પૈસાના નવા સ્ત્રોત ખુલવા લાગે છે તો આ સંકેતોથી સમજી લો કે તમારો ખરાબ સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે અને પૈસા હવે તમારા ઘરમાં ચોક્કસ રહેશે અને માતા લક્ષ્મીનું આગમન થશે. નંબર 6. પૂજાની થાળી પર ફૂલની માળા કે ચંદન પડતા તમને લાગે કે ભગવાનની મૂર્તિ તમારી સામે હસી રહી છે. ઘરમાં પ્રિય મહેમાનોનું આગમન. ઘરમાં ચાંદી અને સોનું કે સ્ત્રીઓના ડાબા અને પુરુષોના જમણા અંગો મચડતા હોય છે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તમામ સંકેતો તમને આવનારા શુભ સમય વિશે જણાવે છે. નંબર 7. વહેલી સવારે જો તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો અને તમે ગાય માતાના દર્શન કરો છો અથવા તમને કોઈ ઋષિ સંત, મહારાજ અથવા પૂજારીના આશીર્વાદ મળે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમે જે કાર્ય માટે સેટ કરો છો તે કાર્ય ચોક્કસ સફળ થશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો.